નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે ઉદ્વિકાસ સાથે સંકળાયેલી એક નવી થિયરી ભણીશું, અનુકૂલિત પ્રસરણ, જેને ઇંગ્લિશમાં એડેપ્ટિવ રેડિયેશન કહેવાય છે અને એનું બીજું એક નામ છે શાખાકીય અવતરણ। આ જે અનુકૂલિત પ્રસરણ નામની થિયરી છે ને એ ડાર્વિને આપેલી છે। પ્રશ્ન એમ થાય કે આ થિયરી ડાર્વિને કેવી રીતે આપી, તો ચાલો આપણે એનો ઇતિહાસ જોઈએ કે ભાઈ હવે ડાર્વિનને તમે બધા ઓળખો છો। આ ડાર્વિન છે ને એ પોતાનું HMS બેગલ નામનું જહાજ લઈને દુનિયાની સમુદ્રિક મુસાફરી કરવા ઉપડી પડ્યો અને એ દરમિયાન એને ગેલેપેગોસ ટાપુની મુલાકાત લીધી। આ ગેલેપેગોસ નામ, ટાપુનું નામ એક કાચબાના નામ ઉપરથી આપેલું છે। આ ટાપુમાં મહાકાય કાચબા હતા, જેને સ્પેનિશ ભાષામાં ગેલેપેગોસ કહેવાય છે, માટે આ ટાપુનું નામ શું આપ્યું? ગેલેપેગોસ ટાપુ। જ્યારે ડાર્વિન આ ગેલેપેગોસ ટાપુ પર પહોંચ્યો ને ત્યારે ત્યાંની જે વિવિધતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો। એમાં પણ સૌથી નવાઈની બાબત જેને ડાર્વિનને ખૂબ જ આશ્ચર્યચકિત કર્યા એ હતી એક નાની ફિંચ। ડાર્વિને આ ગેલેપેગોસ ટાપુ ઉપર એક નાની ફિંચ જોઈ અને ફિંચને જોઈને એની જે વિવિધતા જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો। ડાર્વિને આ ટાપુ ઉપર આ ફિંચની ઘણી બધી જાતિઓ એકસાથે જોઈ અને પછી તો આ ફિંચને છે ને ડાર્વિન ફિંચ એવું નામ આપવામાં આવ્યું હો। એટલે ડાર્વિને આ ટાપુ ઉપર આ ફિંચની ઘણી બધી જાતિઓ જોઈ, એટલે ડાર્વિને એવું અનુમાન કર્યું કે આ બધી ફિંચની જાતિઓ આ ટાપુ ઉપર જ ઉદ્વિકાસ પામી અને એક જ જાતિમાંથી પોતાની જાતે જ ઉદ્વિકાસ પામી। એણે એવું અનુમાન કર્યું કે ભાઈ આ જે બધી ફિંચ છે ને એમાં જે મૂળ જાતિ જેમાંથી આ બધી ફિંચ ઉદ્વિકાસ પામી છે એ મૂળ જાતિ આવી બીજ આહારી હતી, ગ્રેનિવોરસ, અને પછી એમાંથી ઉદ્વિકાસ થઈને એમાંથી જુદા જુદા પ્રકારની આવી ફિંચ બની। એમાંથી આવી કેક્ટસ ખાનારી ફિંચ બની, કાંટાળી વનસ્પતિ ખાનારી, વાર્બલર જેવી ફિંચ બની, શાકાહારી ફિંચ બની અને કીટાહારી ફિંચ બની। દરેકમાં જુઓ ચાંચ અલગ અલગ પ્રકારની છે। એટલે ડાર્વિનને આ નવાઈ લાગી કે ભાઈ એક જ ટાપુ ઉપર આવી અલગ અલગ ચાંચ ધરાવતી જુદી જુદી જાતિની ફિંચ હતી અને એની મૂળ જાતિ કઈ હતી? આવી બીજ ખાનારી ફિંચની હતી। તો આમાં એક જ ભૌગોલિક વિસ્તારમાં આવી વિવિધ જાતિઓનો ઉદ્વિકાસ થયો એવું ડાર્વિને સાબિત કર્યું। આવા એક જ ભૌગોલિક વિસ્તારમાં એક જ પિતૃમાંથી આવી વિવિધ જાતિઓ બનવાની ઘટનાને ડાર્વિને અનુકૂલિત પ્રસરણ નામ આપ્યું હો। એક જ ભૌગોલિક વિસ્તારમાં એક જ પિતૃમાંથી આવી વિવિધ જાતિઓ બનવાની જે ક્રિયા છે એને ડાર્વિને અનુકૂલિત પ્રસરણ નામ આપ્યું। આમ એક જ ભૌગોલિક વિસ્તારમાં વિવિધ જાતિઓનો ઉદ્વિકાસ થયો। હા, આપણે એમ કહી શકીએ કે ભાઈ આ ઉદ્વિકાસ આપેલ વિસ્તારમાં કોઈક બિંદુથી શરૂ કરી બીજા ભૌગોલિક વિસ્તારો સુધી પ્રસર્યો। પછી શું થયું કે ભાઈ આ બીજ આહારી મૂળ જાતિ હતી ને એમાંથી ઉદ્વિકાસ પામીને આવી કેક્ટસ ખાનારી, વાર્બલર ફિંચ, શાકાહારી ફિંચ, કીટાહારી ફિંચ આવી જુદી જુદી ફિંચ બની અને પછી આ ફિંચ આ ટાપુ ઉપરથી ઉડીને જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં ગઈ। આને આપણે કહીશું અનુકૂલિત પ્રસરણ। એટલે આ ઉદ્વિકાસ આપેલ વિસ્તારમાં કોઈ એક જ બિંદુથી શરૂ થયો અને બીજા ભૌગોલિક વિસ્તારો સુધી ફેલાયો, પ્રસર્યો, જેને શું કહેવાય છે? અનુકૂલિત પ્રસરણ કહેવાય। તો આમ આ ડાર્વિન ફિંચનું ઉદાહરણ અનુકૂલિત પ્રસરણનું ઉત્તમ ઉદાહરણ છે। આ અનુકૂલિત પ્રસરણની સમજૂતી ડાર્વિને આ ફિંચના ઉદાહરણ ઉપરથી આપી। બસ આવું બીજું ઉદાહરણ તમે જોઈ શકો છો, ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ। આ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ ઓસ્ટ્રેલિયાના ખંડમાં જોવા મળે છે। ઓસ્ટ્રેલિયાના એક ખંડની અંદર આવા ઘણા બધા વિવિધતા ધરાવતા ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ જોવા મળ્યા જે એક મૂળ જાતિમાંથી ઉદ્ભવ પામ્યા હતા। તો અહીંયા પણ અનુકૂલિત પ્રસરણ થયું। મોટાભાગની ભિન્નતા ધરાવતા આ બધા માર્સુપિયલ છે ને એ એક જ પૂર્વજોના સમૂહમાંથી અને એક જ ભૌગોલિક વિસ્તારમાં ઉદ્વિકાસ પામ્યા છે। આ ઓસ્ટ્રેલિયા ખંડમાં જોવા મળતા જે જુદી જુદી ભિન્નતા ધરાવતા જે માર્સુપિયલ છે ને એ એક જ પૂર્વજના સમૂહમાંથી અને એક જ ભૌગોલિક વિસ્તારમાં ઉદ્વિકાસ પામ્યા છે।
આ બધા એક જ પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામ્યા છે ને, માટે એને ડાયવર્જન્ટ ઇવોલ્યુશન, અપસારી ઉદ્વિકાસ કહેવાય. એટલે આ માર્સુપિયલનું ઉદાહરણ અને આ ફિંચનું ઉદાહરણ છે એ કેવો ઉદ્વિકાસ છે? એ ડાયવર્જન્ટ ઇવોલ્યુશન, અપસારી ઉદ્વિકાસ છે. એક જ પિતૃમાંથી થયો એટલે એને શું કહેવાશે? અપસારી ઉદ્વિકાસ કહેવાય. આમ માની લો કે આવું અનુકૂલિત પ્રસરણ જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં થાય, જુદી જુદી જગ્યાએ, તો એને ડાયવર્જન્ટ ઇવોલ્યુશન ના કહેવાય, તો એને કોન્વર્જન્ટ ઇવોલ્યુશન કહેવાય. જ્યારે જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં આવા એક કરતાં વધારે અનુકૂલિત પ્રસરણ જોવા મળે તો એને કોન્વર્જન્ટ ઇવોલ્યુશન, અભિસારી ઉદ્વિકાસ કહેવાય. એટલે માની લો કે એક ઉદ્વિકાસ ઓસ્ટ્રેલિયામાં થયો, બીજો ક્યાંક ન્યૂઝીલેન્ડમાં થયો, ત્રીજો ક્યાંક ભારતમાં થયો, ચોથો ક્યાંક વેસ્ટ ઇન્ડિઝમાં થયો. આમ જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં આવા એક કરતાં વધારે અનુકૂલિત પ્રસરણ થયા તો એને ડાયવર્જન્ટ ઇવોલ્યુશન ના કહેવાય, તો એને કન્વર્જન્ટ ઇવોલ્યુશન કહેવાય. કેમ કે અહીંયા જુદા જુદા ભૌગોલિક વિસ્તારો છે અને એના પિતૃઓ પણ જુદા જુદા છે, એટલે અહીંયા જે ઉદ્વિકાસ થયો એ અભિસારી ઉદ્વિકાસ કહેવાય. કેમ કે એમાં શું છે? એમાં એકબીજા સાથે સંબંધ ન ધરાવતા સજીવ સમૂહો વચ્ચે એક સમાન અનુકૂલિત પ્રસરણ થાય છે. એકબીજા સાથે સંબંધ ન ધરાવતા સજીવ સમૂહો, એટલે જેના પૂર્વજો એક નથી ને એવા સજીવ સમૂહ વચ્ચે અનુકૂલિત પ્રસરણ થાય છે. અને એ પણ કેવું? એક સમાન લક્ષણ માટે, તો એને આપણે કોન્વર્જન્ટ ઇવોલ્યુશન કહીશું. આવું તમે જરાયુજ સસ્તનો અને ઓસ્ટ્રેલિયન માર્સુપિયલમાં જોઈ શકો છો. ચાલો પહેલાં આપણે આ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલનું ઉદાહરણ લઈએ, જે સારું ઉદાહરણ છે ડાયવર્જન્ટ ઇવોલ્યુશન, અપસારી ઉદ્વિકાસનું. કે ભાઈ ઓસ્ટ્રેલિયાના એક ખંડમાં પહેલાં એક પ્રકારના માર્સુપિયલ હતા, પછી એ જ ભૌગોલિક વિસ્તારમાં એક જ પ્રકારના પિતૃમાંથી જુદા જુદા વિવિધ પ્રકારના ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ બન્યા. કયા પ્રકારના બન્યા? તો અહીંયા નામ આપેલા છે અને તમારી પુસ્તકમાં સરસ ફોટોગ્રાફ પણ આપેલા છે કે ભાઈ આ એક જ ઓસ્ટ્રેલિયા ખંડનો વિસ્તાર છે, એમાં મૂળ પિતૃ માર્સુપિયલ છે, પછી એમાંથી આવા જુદા જુદા માર્સુપિયલ બન્યા, જેવા કે ટાઈગર કેટ, પટ્ટાવાળું કીડીખાવ, માર્સુપિયલ ઉંદર, કાંગારૂ, વોમ્બેટ, બંડીકૂટ, કોઆલા, માર્સુપિયલ છછુંદર, સુગર ગ્લાઇડર, ટાસ્માનિયન વરુ જેવા જુદા જુદા પ્રકારના માર્સુપિયલ્સ બન્યા એક જ પિતૃમાંથી એક જ ભૌગોલિક ખંડમાં. એટલે આપણે એને શું કહીશું? એને આપણે અનુકૂલિત પ્રસરણ પણ કહીશું અને આ પ્રકારના ઉદ્વિકાસને આપણે અપસારી ઉદ્વિકાસ કહીશું. પણ જ્યારે આવું અનુકૂલિત પ્રસરણ જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં જુદા જુદા સજીવ સમૂહોમાં થાય તો એને શું કહેવાશે? કોન્વર્જન્ટ ઇવોલ્યુશન કહેવાશે, અભિસારી ઉદ્વિકાસ. આ જુદા જુદા સમૂહોમાં થયો, જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં થયો, પણ એમાં અનુકલનની દિશા એક સરખી હતી. અનુકૂલન એક સરખું થયું, ભલે જુદી જુદી જગ્યાએ થયું, જુદા જુદા સજીવોમાં થયું, પણ અનુકૂલન એક સરખું થયું. તો આવા ઉદ્વિકાસને આપણે કોન્વર્જન્ટ ઇવોલ્યુશન કહીશું. અને એનું ઉત્તમ સારું ઉદાહરણ છે જરાયુજ સસ્તનો અને ઓસ્ટ્રેલિયન માર્સુપિયલનું અનુકૂલન. આ જરાયુજ સસ્તનો અને ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ અલગ અલગ સજીવ સમૂહ છે અને બંનેનો ઉદ્વિકાસ અલગ અલગ જગ્યાએ થયો. આ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સનો ઉદ્વિકાસ ઓસ્ટ્રેલિયાના ખંડમાં થયો અને જરાયુજ સસ્તનનો ઉદ્વિકાસ બીજા કોઈ ભાગમાં થયો. ભલે બંને અલગ અલગ ભૌગોલિક ક્ષેત્રમાં ઉદ્વિકાસ પામ્યા, ભલે બંનેના પિતૃઓ અલગ અલગ હતા, છતાં બંનેમાં અનુકૂલનની દિશા કેવી હતી? એક સરખી હતી. આને આપણે કોન્વર્જન્ટ ઇવોલ્યુશન કહીશું. કેવી રીતે? આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. આ બાજુ જરાયુજ સસ્તનના ઉદાહરણ આપેલા છે જે કોઈ એક ભૌગોલિક ક્ષેત્રમાં ઉદ્વિકાસ પામેલા છે, અને બીજી બાજુ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સના ઉદાહરણ આપેલા છે જે ઓસ્ટ્રેલિયા ખંડમાં ઉદ્વિકાસ પામેલા છે, પણ બંને એક જ સરખી રીતે ઉદ્વિકાસ પામ્યા છે. ચાલો આપણે જોઈએ. દાખલા તરીકે છછુંદર, જરાયુજ સસ્તન છે છછુંદર, એવો જ ઉદ્વિકાસ પામીને ઓસ્ટ્રેલિયામાં શું બન્યું? માર્સુપિયલ છછુંદર. બંને એક જ અનુકૂલન ધરાવે છે. કેવું? બંને દરવાસી છે. એવું બીજું ઉદાહરણ લઈએ, જરાયુજ સસ્તનનું કીડીખાવ. એવું જ ઓસ્ટ્રેલિયામાં કીડીખાવ જેવું શું બન્યું? નુંબટ. અને બંનેમાં એક સરખું અનુકૂલન હતું. શું? બંને ખાડો કરીને અંદર દરમાંથી કીડી ખાઈ જાય છે. બંનેમાં એક સરખું અનુકૂલન હતું. ત્રીજું ઉદાહરણ લઈએ આપણે, જરાયુજ સસ્તનમાં ઉંદર.
એવું જ અનુકૂલન થઈને ઓસ્ટ્રેલિયામાં શું બન્યું? માર્સુપિયલ ઉંદર. બંનેમાં એક સરખું અનુકૂલન હતું. બંનેની અંદર નાના કોતરી ખાનારા દાંત હતા. નાના બંનેમાં એક સરખા દાંત હતા. બંને અલગ અલગ જગ્યાએ છે. જુઓ, બંનેના પિતૃ પણ અલગ અલગ છે, પણ બંનેમાં વિકાસ એક સરખો થયો, અનુકૂલન એક સરખું થયું. એવું જ આપણે ઉદાહરણ લઈએ લેમુર, જે જરાવિસ સસ્તન છે. એના જેવો જ ઓસ્ટ્રેલિયામાં ઉદ્વિકાસ થયો, ટપકાવાળું કસકસ બન્યું. બંને કેવા છે? વૃક્ષારોહી છે. ઉડતી ખિસકોલી, જરાવિસ સસ્તન, ઉડતી ખિસકોલી. એવું જ ઓસ્ટ્રેલિયામાં ઉડતું ફેલેન્જર બન્યું, માર્સુપિયલ. બંને કેવા છે? ઉડી શકે છે અને વૃક્ષ ઉપર રહે છે. એક સરખું અનુકૂલન છે બંનેમાં. પછીનું ઉદાહરણ છે બોબકેટ. આ જરાવિસ સસ્તન બોબકેટ ઓસ્ટ્રેલિયામાં અનુકૂલન પામીને એવું જ માર્સુપિયલ બન્યું, ટાસ્માનિયન ટાઈગર કેટ. ટાસ્માનિયાઈ ટાઈગર કેટ. બંને બિલાડી જેવા માંસાહારી હતા. બંનેમાં એક સરખું અનુકૂલન. એવી રીતે જરાવિસ સસ્તન છે વરુ, એવું જ અનુકૂલન ઓસ્ટ્રેલિયામાં થયું માર્સુપિયલમાં, અને ટાસ્માનિયન વરુ બન્યા. બંને કૂતરા જેવા માંસાહારી હતા. આના ફોટોગ્રાફ તમને પુસ્તકમાં આપેલા છે. ફોટોગ્રાફ તમારે યાદ રાખવા, ક્યાંક MCQમાં મૂકી શકે. અને બંનેમાં કયું કોમન અનુકૂલન છે મેં અહીંયા લખીને આપ્યું છે, પુસ્તકમાં નથી આપ્યું. એટલે જો બંનેના ભૌગોલિક ક્ષેત્ર અલગ અલગ છે, બંનેના પિતૃ પણ અલગ અલગ છે, પણ બંનેમાં અનુકૂલન છે એક સમાન રીતે થયું. આવું જે અનુકૂલન છે, આવો જે વિકાસ છે એને કોન્વર્જન્ટ ઇવોલ્યુશન કહેવાય. કોન્વર્જન્ટ એટલે અભિસારી, કેમ કે પિતૃ અલગ છે. એક જ પિતૃમાંથી થાય તો ડાયવર્જન્ટ. સમજાયું? એટલે અહીંયા શું થયું? જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં જુદા જુદા સજીવ સમૂહ વચ્ચે જ્યારે અનુકૂલિત પ્રસરણ થાય તો એ કેવું કહેવાય? કોન્વર્જન્ટ ઇવોલ્યુશન. પણ એક જ ભૌગોલિક વિસ્તારમાં એક જ પિતૃ ધરાવતા સજીવો વચ્ચે જ્યારે અનુકૂલન થાય ત્યારે એને કેવું કહેવાય? ડાયવર્જન્ટ ઇવોલ્યુશન, અનુકૂલિત પ્રસરણ એવું એને કહેવાય. તો આમ ડાર્વિન જ્યારે પોતાનું જહાજ લઈને HMS બેગોલ નામનું જહાજ લઈને દરિયાઈ મુસાફરી કરતો હતો અને ગેલેપેગોસ ટાપુ પર પહોંચ્યો, અને ત્યારે એને ફિંચની જે જૈવ વિવિધતા જોઈ, એના ઉપરથી એક નવો નિયમ બનાવ્યો. કયો? અનુકૂલિત પ્રસરણ. ચલો ફરીથી આને ટૂંકમાં સમજી લઈએ ધીરે ધીરે. જો આપણે એમ કહીએ છીએ કે ડાર્વિન છે ને એ વિકાસનો પિતા કહેવાય. અત્યારે હાલ પણ આપણે ડાર્વિનના વાદને અનુસરીએ છીએ. આ ડાર્વિને પોતાનું એક જહાજ લીધું, HMS બેગુલ, અને આ જહાજ લઈને દરિયાઈ મુસાફરી કરી, અને ત્યારે એક ગેલેપગોસ ટાપુ પર પહોંચ્યો. આ ટાપુનું નામ ત્યાં જોવા મળતા મહાકાય કાચબાના નામ ઉપરથી પડેલું છે. જ્યારે આ ડાર્વિન એ ટાપુ પર પહોંચ્યો એટલે ત્યાં રહેલી જૈવ વિવિધતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, એને નવાઈ લાગી. એવી પુષ્કળ જૈવ વિવિધતા હતી, અને એમાં પણ ત્યાં જોવા મળતી વિવિધ જાતિની ફિંચ, નાની નાની ફિંચ જોઈને ખૂબ જ પ્રભાવિત થયો. એને નવાઈ લાગી કે એક જ ટાપુ ઉપર આવી જુદી જુદી જાતની ફિંચો હતી. એટલે એને અનુમાન કર્યું કે આ બધી ફિંચો એક જ પિતૃમાંથી, એક મૂળ પિતૃમાંથી બની હશે, અને એક જ ભૌગોલિક ક્ષેત્રમાં ટાપુ ઉપર જ બની હશે, કેમ કે બીજે ક્યાંય તો આવી ફિંચ હતી નહીં. એટલે એને અનુમાન કર્યું કે આ બધી ફિંચ એક જ મૂળ પિતૃમાંથી અને એક જ ભૌગોલિક ક્ષેત્રમાંથી બની હશે, અને પછી ઉડીને આ ફિંચ જુદા જુદા ભૌગોલિક ક્ષેત્રમાં ગઈ હશે. આવા પ્રસરણને, આવા ઉદ્વિકાસને એને અનુકૂલિત પ્રસરણ એવું નામ આપ્યું કે ભાઈ એક જ ભૌગોલિક વિસ્તારમાં વિવિધ જાતિઓનો ઉદ્વિકાસ થયો, એને શું કહેવાશે? અનુકૂલિત પ્રસરણ. એક જ ભૌગોલિક વિસ્તાર અને એક જ પિતૃમાંથી વિવિધ જાતિઓ બની, એને કહેવાય અનુકૂલિત પ્રસરણ. એને એવું અનુમાન કર્યું કે આ બધી જુદી જુદી પ્રકારની ફિંચ જોવા મળે છે ને, એની મૂળ જાતિ, મૂળ ફિંચ એ બીજ આહારી હોવી જોઈએ, ગ્રેનિવોરસ હોવી જોઈએ, અને પછી એમાંથી ઉદ્વિકાસ થઈને આવી કેક્ટસ આહારી, વાર્બલર ફિંચ, શાકાહારી ફિંચ અને કીટાહારી ફિંચ, આવી જુદી જુદી જાતિઓ બની હશે. આને અનુકૂલિત પ્રસરણ કહેવાય. એટલે આમ અનુકૂલિત પ્રસરણ એક જ ભૌગોલિક વિસ્તારમાં એક જ બિંદુઓથી ચાલુ થાય છે અને પછી જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં પ્રસરે છે, જેને આપણે અનુકૂલિત પ્રસરણ કહીશું. આ ડાર્વિનની ફિંચ એનું ઉત્તમ ઉદાહરણ છે. એવું જ બીજું ઉદાહરણ છે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ. ઓસ્ટ્રેલિયા ખંડમાં વિવિધ પ્રકારના તમે માર્સુપિયલ્સ જોઈ શકો છો. એ બધા માર્સુપિયલ્સ પણ એક જ પિતૃમાંથી બન્યા છે,
એક જ ભૌગોલિક ખંડમાં, એટલે આ પણ શાનું ઉદાહરણ થયું? અનુકૂલિત પ્રસરણનું. દાખલા તરીકે એક જ પિતૃમાંથી ટાઈગર કેટ, પટ્ટાવાળા કીડીખાઓ, માર્સુપિયલ ઉંદર, કાંગારૂ, વોમ્બેટ, બંડીકૂટ, કોઆલા, માર્સુપિયલ છછુંદર, સુગર ગ્લાઇડર, ટાસ્માનિયન વરુ, ટાઈગર કેટ જેવા ઘણા બધા માર્સુપિયલ્સ બન્યા એક જ પિતૃમાંથી એક જ ભૌગોલિક ક્ષેત્રમાં. તો આ પણ શાનું ઉદાહરણ થયું? અનુકૂલિત પ્રસરણનું ઉદાહરણ થયું. બીજું, અનુકૂલિત પ્રસરણ એક જ પિતૃમાંથી થાય છે એટલે એને અપસારી ઉદ્વિકાસ અથવા તો ડાયવર્જન્ટ ઇવોલ્યુશન કહેવાય. હવે તમને પ્રશ્ન એમ થાય કે આવું અનુકૂલિત પ્રસરણ જુદા જુદા ભૌગોલિક વિસ્તારોમાં જુદા જુદા સજીવોમાં થાય તો એને શું કહેવાય? તો એને ડાયવર્જન્ટ ઇવોલ્યુશન ના કહેવાય, તો એને કન્વર્જન્ટ ઇવોલ્યુશન કહેવાય, કેમ કે એમાં પિતૃ અલગ છે. અને આવું પણ બન્યું છે. દાખલા તરીકે એનું ઉદાહરણ છે જરાઇડ સસ્તન અને ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ. આ બંને અલગ અલગ ભૌગોલિક ક્ષેત્રમાં સ્વતંત્ર રીતે ઉદ્વિકાસ પામેલા છે. બંને અલગ અલગ ભૌગોલિક ક્ષેત્રમાં ઉદ્વિકાસ પામેલા છે અને બંનેના પિતૃ પણ અલગ અલગ છે, છતાં બંનેના લક્ષણો એક સરખા છે. બંને એક સરખું અનુકૂલન પામે છે. બંને એક સરખું અનુકૂલન પામે છતાં પિતૃ અલગ અલગ હોવાથી એને કોન્વર્જન્ટ ઇવોલ્યુશન કહેવાય. અહીંયા તમને એના ઉદાહરણ આપેલા છે કે ભાઈ ઓસ્ટ્રેલિયાના ખંડની અંદર આવા ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સનો ઉદ્વિકાસ થયો. એ સમયે બીજી કોઈ એક જગ્યાએ આવા જરાઇડ સસ્તનનો ઉદ્વિકાસ થયો. બંનેના ભૌગોલિક ક્ષેત્ર અલગ છે, બંનેના પિતૃ અલગ છે, પણ બંનેમાં અનુકૂલન એક સરખું થયું. આપણે એના ઉદાહરણ જોઈએ. જરાઇડ સસ્તનમાં છછુંદરમાં જેવું અનુકૂલન છે એવું જ માર્સુપિયલ છછુંદરમાં છે, ઓસ્ટ્રેલિયન માર્સુપિયલમાં. જરાઇડ સસ્તનમાં કીડીખાઓમાં જેવું અનુકૂલન છે એવું જ માર્સુપિયલમાં નુંબટમાં અનુકૂલન છે. ઉંદર અને માર્સુપિયલ ઉંદર બંનેમાં એક સરખું અનુકૂલન. લેમુર ટપકાવાળા કસકસમાં એક સરખું અનુકૂલન. ઉડતી ખિસકોલી અને ઉડતી ભાલેન્જર એક સરખું અનુકૂલન ધરાવે. બોબકેટ અને ટાસ્માનિયન ટાઈગર કેટ પણ એક સરખું અનુકૂલન ધરાવે. વરુ અને ટાસ્માનિયન વરુ પણ એક સરખું અનુકૂલન ધરાવે. તો આમ આ ડાર્વિને ગેલેપેગોસ ટાપુની મુસાફરી કરીને એક નવો વાદ, એક નવી થિયરી રજૂ કરી જે ઉદ્વિકાસ માટે જવાબદાર હતી, જેને કહેવાય છે અનુકૂલિત પ્રસરણ. તો અહીંયા આપણે ઉદ્વિકાસના પુરાવો અને ડાર્વિનના ઉદ્વિકાસવાદની થોડી ચર્ચાઓ કરી. હવે આપણે ઉદ્વિકાસની પ્રક્રિયા સાથે સંકળાયેલ કેટલાક વાદોની ચર્ચા કરીશું.